લોકો ધ્યાનપૂર્વક સાંભળી હૃદયમાં ઉતારીને જીવનમાં અમલ કરે છે, અને જે અમલ કરે છે એનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. એવા એક નહીં લાખો ભાવિક ભક્તોનો અનુભવ બોલે છે. એટલે આટલું બધું માતાજી આટલું બધું પ્રવચન આલે છે. નકર માતાજીને પ્રવચન આલવાનો કોઈ શોખ થતો, મારી ગાદી પ્રવચન ઉપર ચાલે છે. ખાલી પ્રવચન જ ને, પરચાન માનતા તો સમજ્યા આવો. એ તો તમને થોડા રાજી કરવા માટે લઉં છું ને, તો હું માનતા નહીં સાંભળતી. સાંભળું છું બહુ એ કે હા 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 ભલે રામ રામ એમ કરીને તમને એવું લાગે કે મારી ખુખાર મેળી આવા કામ કરે છે, વિશ્વાસ અપાવવા માટે. એના માટે હું માનતાને એવું લઉં છું. નહીં તો આખી ગાદી પ્રવચન ઉપર જ ચાલે છે. અને તમે પ્રવચન જ સાંભળવા આવો છો ને કેટલા લોકો? બધા જોઈ લે. હું એટલે બોલું છું આટલું બધું. અમુક નવા આવતા હોય તો આવું કહેતા કે અહીં તો હારો આપણો નંબર જ ના આવે. આ તો કે 2-2 કલાક બોલ કરે. એટલે તારું કામ નહીં તો તું ઘેર રહે. અહીં તારું કામ નથી. અહીં તો ધીરજ વાળાનું કામ છે. અહીં તો સસલાની જેમ દોડે એવાનું કામ નહીં. તો કાચબાની ગતિએ ચાલવા વાળાનું કામ છે. ખબર છે સસલાની ને કાચબાની વાર્તા સ્કૂલમાં સાંભળીએ છીએ. પેલા કાચબું સસલું વહેલું થાય, કાચબું ધીરે ધીરે જાય. એટલા ધીરે ધીરે ચાલવાની ગતિ એ તમને મારા સુધી પહોંચાડી શકશે. ધીરે ધીરે ચાલવું મતલબ ધીરજ. બધું સાંભળશો, બધું સારું લાગશે. આ બધી વાતો હા હા મારી સાચી વાત છે, આનંદ લાગશે, આહા કંઈક નવું જાણવા મળ્યું, કંઈક નવું શીખવા મળ્યું, ઉત્સાહ થશે કે લાય હવે તો મારું જીવન આ રીતે જ જીવું છે. જ્યારે દુઃખ આવશે ને ત્યારે મને મેણું મારી લેશો કોક દાડો. થાય એવું દુઃખ વેટાય, દુઃખ ઘેરાય. એ તો કોક દાડો કે મારી મેં તો આટલું બધું કર્યું છતાંય આવું દુઃખ. તે દુઃખમાં તમે જોતા હોય, મને કહેતા હોય તો એ દુઃખનું ચિંતા કરવા વાળી હું મેલડી હંમેશા જ મારા ભક્ત ઉપર નજર રાખતી હોય કે એને શું દુઃખ છે. અને મેં માતાએ શું કીધું, ગમે તેવી પરિસ્થિતિ આવી જશે, કદાચ ખાવાનો રોટલો નહીં રહે, ઘરમાં દોણો નહીં રહે, પૈસા નહીં રહે, બધી રીતે તમે તૂટી જશો, છતાંય તમારો ભરોસો 1% ભરોસો એવો છે કે આજે તમે એક રંક છો અને કાલના દિવસમાં મોટા રાજા બની જાય. એનું નામ માતા કહેવાય. અને કસોટી એની જ થાય કે જેને આગળ જતા કંઈક પદ મળવાનું હોય, કંઈક વસ્તુ મળવાની હોય, એની યોગ્યતા. આ વસ્તુ મારે શું બધાને આપવું જ છે, બધાને આપું છું. બધા મારા ભક્તો છે, બધાને કહું છું કે હું માતા એટલી દયાળુ વિશાળ હૃદયવાળી છું, એટલી કોમળ હૃદયવાળી છું કે મારા તમામ ભક્તોને મારા કાયમ માટે સુખ પ્રદાન કરી દેવું છે. પણ કંઈક આપવા માટે તમારી કસોટી થાય ને. પોલીસ બનવું હોય તો એની તમારા કસોટીમાંથી પાર પડવું પડે ને. જો ડાયરેક્ટ કોઈ પોલીસ બનાવી દે તો શું થાય? એ પોલીસ વાળો ગુંડો થઈ જાય, બંદૂક આલે જેને ત્યારે ફોડી નાખે. થાય કે નહીં? પણ એને પરીક્ષા આલે, એને શિક્ષા મળે કે ભાઈ તમને બંદૂક મળી છે તો સુરક્ષા માટે મળી છે, કોઈ મારવા નહીં મળી. કદાચ કોઈ પોલીસ તમને મારવું હશે ને તો એના પરમિશન લેવી પડે, એ હિસાબ આપવો પડે. કદાચ મારે તો આકાશમાં મારે કે પગમાં મારે, એ ડાયરેક્ટ કોઈ માથામાં મારી શકતા. કેમ નહીં મારી શકતા? કેમ નહીં? શિક્ષા આલી, એમને સમજણ આલી, એ ભણ્યા, એ પરીક્ષામાંથી પાસ કર્યા અને શિક્ષા આલી, પછી એ બંદૂક આલી છે. પણ ડાયરેક્ટ બધાને સુખ પ્રદાન કરી દઉં કે જાઓ કાલથી જ સુખી, જાઓ હવા મહિનામાં બધા મારા ભક્તો સુખી, તો કાલ શું થાય એનું પરિણામ તમને નહીં ખબર, મને માતાને ખબર છે. અંદર મરી જાય માણસો. પૈસા બંદૂક લાવી દે ને, ગાડી લાવી દે ને, આ લાવી દે ને, બધું લાવી દે. કોઈ ઘરમાં તો કોઈ ગોઠે નહીં, ના મિત્રોને ગોઠે, ના પરિવારના ગોઠે, ના સગા સંબંધીઓ, ના ગામમાં કોઈ ગોઠે. દાદા ને બાદશાહ થઈને ફરે, લોકોના નેહા કાલે કોક દાડો રોજ ગાડીઓ ફાસ્ટ ચલાવતો થઈ જાય. એવી ચલાવે કે એનો બાપનો રોડ હોય, ગાડી એવી ચલાવે જાણે એનો બાપનો રોડ હોય, ફૂલ સ્પીડમાં. કોક દાડે આવરી નીકળો તો લાખો હજારો લોકો જોવો ને શું કે હારો કોક દાડ મરશે, અને હાચુકલો એ મરી જ જાય કોક દાડો. થાય ને આવું? નેહા લો તમે બધા, નેહા લો, કોકને ધૂર ઉડાડો, કોકને દાદાગીરી કરો, અભિમાન કરો, હું કોણ છું, એને પૈસા આવી જાય, સુખ આવી જાય એટલે માણસ ફાટી જાય. એટલે ક્યારેય કોઈ માતાજી ભગવાન એવા ગાંડા હોય કે યોગ્યતા વગર તમને આપી દે? વસ્તુ લેવા માટે યોગ્ય તો બનો તો મળે ને. એમને મળી જાય સુખ મારે આલવું છે, પણ એ સુખ લેવા માટે યોગ્યતા તો ધરાવો તમે પહેલા. આ યોગ્યતા ધરાવવા માટે, એ લાયકાત આપવા માટે હું આ પ્રવચન કરું છું. અને આ પ્રવચન સાંભળી અને મારી વાત સાંભળી અને જીવનમાં કદાચ ધીરે ધીરે ઉપદેશનું પાલન કર્યું અને મને લાગ્યું ને કે ખરેખરમાં આ સુખ મેળવવા માટે હવે લાયકાત ધરાવે છે, યોગ્યતા ધરાવે છે, તો એવું સુખ આલું કે તમારી પેઢીએ વાપરે ખૂટે નહીં. એનું નામ માતા. કેવું તૈયાર કરવા પડશે કમ્પ્લીટ, પછી હું સુખ પ્રદાન કરીશ. એમને માલીશ મારા દીકરાને પહેલા જ વખતમાં મારો દીકરોને જ્યારે માતા મળી અને ત્યાંથી જ આવો ગાદી પર બેહાડી દીધો તો શી ખબર મારો દીકરો કાલે અભિમાન કરતો થઈ જાય. થતા હું પણ એને દુઃખ આલ્યા જીવનમાં. મેં દુઃખ આલ્યા, એવું નહીં કે મારો દીકરો સુખી જતો પહેલે, ના, દુઃખ આલ્યા. એવા દુઃખ આલ્યા કે અડધી રાત સુધી મારો દીકરો રોયો છે, પ્રાર્થના કરી છે.
એવી બધી બાજુથી ઘેરી નાખું કે એક જ રસ્તો દેખાય કે મારી માં સિવાય મારું કોઈ નહીં જગતમાં. માં તું નહીં તારા તો મારું મોત જ છે. જે સાચા ભક્તો હશે ને એને આવી પરિસ્થિતિ ઊભી થશે. કોઈ આશરો નહીં દેખાય, કોઈ જ નહીં. એક જ દેખાશે કે માતા, એક જ દેખાશે કે રામ. જો તમે નહીં બચાવો, તમે નહીં હોવ, તમે મારાથી કદાચ વિમુખ થઈ ગયા તો મારું પિક્ચર પૂરું. જેના સાચા ભક્તો હશે ને જેના ખરેખરમાં માં એના સુખ અઢળક સુખ આપવાની હશે, અઢળક પ્રેમના આનંદ આપવાની હશે, એના આવી પરિસ્થિતિ જીવનમાં દરેકને ઊભી થશે. જો આવી પરિસ્થિતિ તમારા જીવનમાં નહીં ઊભી થતી તો હજુ હું એવું કહું છું, તમે સાચા ભક્ત નથી બન્યા. હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમને ક્યાંક ને ક્યાંક કામનાઓ, ઈચ્છાઓ, લોભ છે. એટલે પણ જે સાચા ભક્તો હશે ને એને એવી પરિસ્થિતિ ઊભી થશે કે એને કોઈ બીજો રસ્તો નહીં, એક જ માર્ગ દેખાશે. એક બાજુ મૃત્યુ ને એક બાજુ માતા. થાય છે કે નહીં આવું? ઘણા લોકોને એવા હશે જે મનની વાતો કોઈ નહીં કહી શકતા. એવી બધાની મનની વાતો જાણવા વાળી મેળવી છું. રડો છો ને બધું જોવું છું, કોઈ કહી નહીં શકતા, કે તો કોઈ સમજતું નહીં. પણ એક જ માં એવી છે કે દરેકની વાત બહુ શાંતિથી ધ્યાનથી સમજે છે અને સમજીને તેનું નિરાકરણ તમારા દ્વારા તમારી માં કરાવને નિરાકરણ કરાવવા માટે તો તમને કહું છું વારંવાર પૂનદાન કરતા રહેજો. પશુ પક્ષીને, ગાયોને, ચકલાના ચણ, કૂતરાને બિસ્કીટ, કીડીનું કીડિયારું, માછલીનો લોટ, તમને જો દેખાય કીડીઓની જરૂરી નહીં, ખાલી આ કીધું એટલા જ દે. કોઈ ગધેડું દેખાય ભૂખ્યું લાગે ને તો એને ખવડાવી દેજો. એ જીવ છે, સમજ્યા? કબૂતરા એવું નહીં માડીએ ખાલી કબૂતરા કીધા છે, પોપટને નહીં ખવડાવવાનું, આવું ના કરતા. બધા જીવને તો હું આ કેમ કરાવું છું? એટલે કરાવું છું કે આ પૂન કરાવીશ તો તમે આજે ભલે મારી વાત મોની સુખી થવા માટે પૂન કરો છો, થોડું એ ખાતું ભરું છું, તમારો ગલ્લો ભરું છું, સમજો, પુણ્યનો ગલ્લો ભરું છું. એ ગલ્લો ભરાતા હું થોડી જોડે શિક્ષા આલું છું કે આગળ જતા એ ગલ્લો ભરાશે અને એ સુખ મળશે. જેમ ગલ્લો ભરો 6-12 મહિના પછી ગલ્લો તોડો તો આટલા બધા પૈસા નીકળે ને, આટલા બધા નીકળે ને. હા, બધા બહુ નીકળ્યા, ખુશ થઈ જાય માણસ તરત. એ જો અત્યારે હું તમે આટલા ભેગા કર્યા, પણ અત્યારે તો 50,000 ભેગા થઈ જાય ગલ્લા, થાય ને એવું. તો અત્યારે હું પુણ્ય કરાવું છું, શું કરું છું? થોડો ગલ્લો ભરું છું. એ ગલ્લો ભરતા આગળ જોડે તમને હું એવી શિક્ષા આલું છું, આ શિક્ષા આલું છું પ્રવચન કરીને કે શું કરવું, શું ના કરવું જોઈએ, ને ઈમાનદારી રાખવીને બધી વસ્તુ ઉપદેશ આલું છું. જે શીખવાડું છું ને એટલે શીખવાડું છું. આગળ એ ગલ્લો ભરાય અને એનું સુખ તમને મળે તો એમાં કાલ તમે તમારી બુદ્ધિનું સંતુલન ના ખોઈ નાખો અને ક્યાંક તમારું જાતનું પતન ના કરી નાખો. એના માટે હું આ ઉપદેશ આલું છું. મારી વાત સમજ પડે છે ને શું કહું છું? હું જે કરીશ તમારા માટે હિતકારક હશે, એમાં કોઈનું નુકસાન નહીં હોય. હું જે બોલું છું એમાં કોઈનું નુકસાન નહીં હોય. મારા બોલવાથી કોઈ નુકસાન થતું હોય ને તો ઊભા થજો, કોઈ વ્યક્તિ કોઈ કહેજો તો હું મેલડી એવું કહીશ ગાદી બંધ કરી દઈશ. એક વ્યક્તિને જો નુકસાન થતું હોય પણ નહીં થાય, મને માતાને ખબર છે. એટલે તમને પૂનદાન કરાવીને ગલ્લો ભરું છું. એ ગલ્લો કાલ ભેગો થશે અને ભેગો કરી હું ભેગો કરું તો તમને નહીં આલ્યો ગલ્લો માર જોડ છે અને ચારે આલો એ મને ખબર છે. એ ગલ્લો હું આલું અને ગલ્લો જોઈ, એ સુખ જોઈ. સુખ તો બધી પ્રકારના હોય, એ પણ એ બધા સુખ જોઈ અને તમે કાલ તમારું સંતુલન ના ગુમાવી નાખો. અને સંતુલન ગુમાવીને ક્યાંક અભિમાન ના કરતા થઈ જાઓ, કોકનું અહિત કરતા ના થઈ જાઓ, બેમાની ચીટિંગમાં અડજૂડ કરતા ના થઈ જાઓ, તમે અધર્મના માર્ગે ના ચડી જાઓ. એની મને ચિંતા હોય એના માટે આ ઉપદેશ આલી અને તમારું જીવન સાર્થક કરું છું. વિશ્વાસ રાખજો. 1 વર્ષ મને માતાને આપી દેજો આ બાબતે. 6 મહિના તો કહું છું, 6 મહિના તો ખાલી જીવન બદલવા માટે, પણ આખું સુખ પ્રદાન જોવું હોય ખરેખર 1 વર્ષ આપી દેજો. અને 1 વર્ષમાં કોઈનું કદાચ ના થાય તો એવું નિરાશ ના થતા કે મારી 1 વર્ષ કીધું તો મારું કશું થયું નહીં. પણ જેને હું સૌથી વધારે ચાહતી હોઈશ ને એને તો માગશે ને એ કઈ અરજી પૂરી કરવાની, જે મને ખૂબ ચાહતો હશે. આ વાત નહીં કહેવાય એવી, પણ છતાં મારે કહેવું પડે. એનું કારણ છે કે મારે એના આ બધી વસ્તુ આલીને મારે મોહિત કરવાનો, એનો તો મારો પ્રેમ આલીને મારી મોહની લગાડવાની છે. તો ગાડી આલી તો કાલ ભૂલી જાય છે ખબર, બંગલો લઈ આલો હારો સાહેબ જેવો થઈ જાય કાલ મને ભૂલી જાય છે. મને ડર હોય ને કે ભૂલી ના દો. પ્રેમ કોને કીધું? ભૂલવા ના દે. એનો પ્રેમ. દીકરો ભૂલી જાય તો માં થોડી ભૂલવા દે, ના ભૂલવા દે ને. તો તમે ભૂલી ના જાવ. એના માટે જે સાચા ભક્તો છે એને અમુક વાતે સાચી ભક્તિ હશે, બધું કરતા હશો છતાંય અરજી પૂરી નહીં થાય. પણ અહેસાસ તો થશે એવો કે ના માં તો જોડે સહેજ વાપરે છે. તો કોક દાડો એવું માની લેવાનું કે માં મારી મજા લે છે. એક વાત કહું, નવાઈ લાગશે કહું, હું માતા શું રચાવું છું તને કહું. મસ્ત વાત છે, મારા દીકરાની જ વાત છે કે મારો દીકરો પહેલેથી એને ગાડી બાડી બધું આવડે છે. મતલબ પહેલેથી ચલાવેલી, ટ્રક ચલાવવાનું કે તો ટ્રક ચલાવે, એને બધું આવડે છે. ટ્રક જ ચલાવેલી છે એને, આઈસરો ચલાવેલી છે, બધું મતલબ પહેલેથી આવડે જ છે. પણ એને તો લાયસન્સ નહોતું. તો મેં માતાએ હવે ઉપદેશ આલું છું કે આપણે નિયમમાં રહેવું જોઈએ. તારે લાયસન્સ નહીં તો લાયસન્સ વગર ગાડી ચલાવે, લાયસન્સ કઢાય કે કોઈ વાંધો નહીં. મારો દીકરો કોઈને ઓળખાણથી ના જાય કે ફલાણા સાહેબને ફોન કરો મારી આવવાના લાયસન્સ કાઢવા,
કહી દે એમને ઘેર મોકલાવી દે. એવું ના હોય મારો દીકરો જાતે જાય, એક વખત તો જાય. તો મારો દીકરો 3 વાર લાયસન્સ કઢાવવા જો હું એક માર્કે નપાસ કરું એને. જોડે વાળા સેવક શું કે ખબર છે કે શું છે કે શું છે તમે એક માર્કે નપાસ થાવ છો. 1 માર્કે પેલી પરીક્ષા આવે ને કોમ્પ્યુટરની, 1 માર્કે નપાસ કરું. એક જે પેલા સિક્યુરિટી વાળા હોય ને એ કહે ભાઈ તમે જેવા છો 3 વખત આયા કે નપાસ થાવ છો. તો સેવક શું કે બાજુમાં કે મારી શું કરો છો કે ચમ નપાસ થાવ તમે તો અંતરિયામી આમ કોમ્પ્યુટર હુંહરું જોઈ લો. વાત તો બધી સાચી છે પણ મારા દીકરાએ શું કીધું કે મારી મેલડી આજ મારી મજા લે છે. એ હાથે કરીને મજાક કરે ને માં એ રીતે મેં મારા દીકરાનો મજાક કરે. લે હું નપાસ કરું, લે સો હસતા તારી પર બધાય. મારો દીકરો નારાજ ના થાય કે કોઈ વાંધો નહીં, તું 4 વાર નપાસ કરીશ તોય વાંધો નહીં, હું તો ડફોરો જ છું ને. પણ ડફોર છું તો તારો છું. આબરૂ તારી જશે, મારી થોડી જશે. મેં માતાએ કીધું વાતે સાચી છે, તારી નહીં છે મારી જશે. એટલે નાની નાની બાબતે માતા આવું કરે. મારા દીકરાનો દાખલો આલવાનું કારણ એક જ છે કે મારા દીકરાને દાખલો આલીશ તો કંઈક દીકરાઓના ઉપદેશ સંદેશો મળશે કે માં કોને કહેવાય. પણ છતાંય આવી હું કસોટી મતલબ મજા લેતી હોય, મજાક કરું હાથે કરી લે નપાસ કરે, લે એને તો ખબર જ છે કે મારી માં ત્યારે રચાવે છે. છતાં આજુબાજુ સેવકો શું કે મારી શું કરો છો, એટલે તમને નહીં ખબર પડશે. થોડા દિવસ પછી કીધું કે માં મજાક કરે છે મારી જોડે. તે મજાક મેં મારા દીકરાને વાલું લાગતું હોય તો આ મારા મેરડીનો પ્રેમ છે, મારી બહુચરનો પ્રેમ છે. આવો